નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. સોંગઢના તાપ્તી રેન્જના શહીદ આરએફઓ વિકાસ દેસાઈના પરિવારને ₹50 લાખની સહાય મંજૂર. સોંગઢ તાપ્તી રેન્જના શહીદ આરએફઓ વિકાસ દેસાઈના પરિવારને વન કર્મચારી કલ્યાણ ફંડમાંથી ₹50 લાખની આર્થિક સહાય આપવાની ભલામણ કરવામાં આવી હતી. વન અને પર્યાવરણ વિભાગ દ્વારા આ સહાયને મંજૂરી આપવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે, જેને લઈ હવે પરિવારને આર્થિક સહાય ચૂકવવામાં આવશે. ત્યારે આ સહાયથી સકારાત્મક અભિગમને અનેક વનકર્મીઓ અને લોકોએ આવકારી હતી. નિઝરમાં વિશ્વ આદિવાસી દિવસ દરમિયાન યુવાન પર પંચ વડે હુમલો. પંચથી હુમલાની આ બીજી ઘટના સામે આવી. નિઝરના બિરસા મુંડા જૂના બસ સ્ટેન્ડ નજીક વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન બેન્ડ પાર્ટીમાં નાચવા સમયે ધક્કો વાગવાની અદાવતે સાગર પાડવી પર પંચ વડે હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે. સાગરભાઈ ઠાકરે અને રોનકભાઈ પટેલે ભેગા મળી મારામારી કરી હતી, જે બનાવ અંગે પોલીસે બંને સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઉચ્છલના રાયગઢ નદી પાસે ટ્રક પલટી. ડ્રાઈવર ક્લીનરનો આબાદ બચાવ, ટ્રકને નુકસાન પહોંચ્યું. ઉચ્છલ તાલુકાના દેવચાંદની ગામની સીમમાં ઉચ્છલ નિઝર રોડ પર રાયગઢ નદીના પુલ પાસે વાપીથી ઇન્દોર જતી તાડપત્રી ભરેલી ટ્રક પલટી ગઈ હતી. ડ્રાઈવરને ઊંઘમાં ઝોકું આવતા ટ્રક સુરક્ષા રેલિંગ તોડી નદી તરફના રસ્તા પર પલટી ગઈ હતી. સદનસીબે ડ્રાઈવર અને ક્લીનરનો આબાદ બચાવ થયો હતો. વ્યારાના પાનવાડી પાસે બે બાઇક સામસામે અથડાઈ, એકને ગંભીર ઇજાઓ. વ્યારા તાલુકાના પાનવાડી પાસે વ્યારા ઉનાઈ રોડ પર વિશ્વ આદિવાસી દિવસ દરમિયાન બે મોટરસાયકલ સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં યુનિકોર્ન બાઇક પર સવાર બે વ્યક્તિને ઇજાઓ થઈ હતી, જેમાં એકને ગંભીર ઇજાઓ થતાં વધુ સારવાર માટે સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. અન્ય બાઇક ચાલકને પણ ઇજા થતાં વ્યારામાં સારવાર અપાઈ હતી. પોલીસે બાઇક ચાલક ધ્રુવિત ચૌધરી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વ્યારામાં જૂના બસ સ્ટેન્ડ નજીકથી પશુ હેરાફેરીના ગુનામાં નાસ્તા ફરતા બે વોન્ટેડ આરોપી ઝડપાયા. વ્યારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પશુ હેરાફેરીના ગુનામાં નાસ્તા ફરતા બે આરોપીઓને તાપી એલસીબી અને પેરલ ફ્લો સ્કોડની ટીમે ઝડપી પાડ્યા છે. મળેલી બાતમીના આધારે વ્યારા જૂના બસ સ્ટેશન પાસેથી ઉમલેશભાઈ ગાસ્વત અને વિપુલભાઈ ગાસ્વત બંને રહે નાંદવણ મહારાષ્ટ્રને ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે વ્યારા પોલીસને સોંપવામાં આવ્યા હતા. વ્યારાના બાલપુર ગામનો પરિવાર મરણ પ્રસંગમાં ગયો અને બંધ મકાનમાં ચોરી. ₹1.75 લાખની મત્તા ઉઠાવી. વ્યારા તાલુકાના બાલપુર ગામે પરિવાર મરણ પ્રસંગે બહાર ગયો હતો, ત્યારે અજાણ્યા તસ્કરોએ બંધ મકાનનું તાળું તોડી સોના ચાંદીના દાગીના અને ₹5,000 રોકડા મળી કુલ ₹1.75 લાખની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ફરિયાદી કૃણાલભાઈ સુંદરભાઈ ગામિતની ફરિયાદના આધારે વ્યારા પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વ્યારામાં લોટસ તાપી ગરબા ફેસ્ટ 2026નું ગ્રાઉન્ડ અને મંડપ મુહૂર્ત યોજાયું. વ્યારા તાલુકાના કાનપુરા ગ્રામ પંચાયત વિસ્તારમાં યોજાનાર લોટસ તાપી ગરબા ફેસ્ટ 2026નું ગ્રાઉન્ડ ખાતમુહૂર્ત અને મંડપ મુહૂર્ત ધાર્મિક વિધિ સાથે યોજાયું હતું. કાર્યક્રમમાં તાપી જિલ્લા ભાજપના પ્રભારી ડૉક્ટર જગદીશભાઈ પટેલ, મહામંત્રી મૃણાલભાઈ જોશી સહિતના આગેવાનો, આયોજકો અને સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા. નવરાત્રિ દરમિયાન ભવ્ય ગરબા ગ્રાઉન્ડ, લાઇવ ઓર્કેસ્ટ્રા, લાઇટિંગ અને ફૂડ સ્ટોલ સહિતની વિવિધ વ્યવસ્થા કરવામાં આવનાર છે. સોંગઢમાં એનડીપીએસ કેસમાં વોન્ટેડ આરોપી સુરતથી ઝડપાયો. ગઈકાલે નોંધાયો હતો ગુનો. સોંગઢ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ એનડીપીએસ કેસમાં ગણતરીના સમયોમાં વોન્ટેડ આરોપી અકીલ નાસિર ખાન પઠાણને તાપી એલસીબી અને પેરલ ફ્લો સ્કોડે સુરતના એકલેરા ખાતેથી ઝડપી પાડ્યો છે. પોલીસ પૂછપરછમાં આરોપી ટ્રક ડ્રાઈવર તરીકે કામ કરતો હતો અને ઓડિશાથી ટ્રકમાં ગાંજાનો જથ્થો સંતાડી સુરત પહોંચાડતો હોવાની કબૂલાત કરી હોવાનું પોલીસે જણાવ્યું છે, જેને લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.